રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા મધ્યમ વર્ગની મહિલાઓને 13 જેટલા નિઃશુલ્ક સિલાઈ મશીન કમાટીબાગ ખાતે વિતરણ કરવામાં આવ્યા. સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા મધ્યમ વર્ગના પરિવારની 13 મહિલાઓને 1,21,000 રૂપિયાના 13 સિલાઈ મશીન નિઃશુલ્ક વિતરણ કમાટીબાગ ખાતે વિતરણ કરવામાં આવ્યા. સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના યુદ્ધ પર છેલ્લા 17 વર્ષથી દીકરીઓને ભણાવે છે. જે દીકરીઓને ભણાવે છે તેવા મધ્યમ વર્ષની મહિલાઓ ઘર બેઠા રોજગારી મળી રહે તેવા પ્રયાસ આખું વર્ષ કરે છે. હાલના સમયમાં મધ્યમ વર્ગના પરિવારની મહિલાઓ બહાર કામ કરવા જઈ શકતી નથી. તે મહિલાઓ ઘરમાં રહીને સિલાઈ કામ કરીને થોડી ઘણી પોતાના પરિવારને મદદરૂપ થાય તેવા ઉદ્દેશ્યથી નિશિતા રાજપૂત પરિવાર દ્વારા આ પરિવારની બહેનોને આખું વર્ષ રોજગારી ઘર બેઠા મળી રહે તેવો પ્રયત્ન કરે છે. નિશિતા રાજપૂત દ્વારા વુમેન એમ્પાયર માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ સેવા કરદાતાઓ શ્રીના મદદથી પારદર્શક કરવામાં આવે છે. દાતાશ્રી અશોક શેઠ તથા ભારતીબેન શેઠ તરફથી આ સિલાઈ મશીનના કાર્યમાં મદદરૂપ થાય છે. સામાજિક કાર્યકર નિશિતા રાજપૂતે દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લા 17 વર્ષથી બેટી બચાઓ બેટી પઢાઓ અને બેટીઓ કો ખુશિયાદોના અભિયાન પર કામ કરતી આવી રહી છું અને જે દીકરીઓને સ્કૂલ ફીસ માટે હેલ્પ કરું છું એમની જ મમ્મીઓ છે જે મીડિયમ ક્લાસ ફેમિલીના હોય છે, જે બહાર કામ કરવા નથી જઈ શકતા. એ લોકોને અમે આજે સિલાઈ મશીન્સ પ્રોવાઈડ કર્યા છે કે એ લોકો ઘરે બેસીને કામ કરીને એમના ફેમિલીને એક નાનો સપોર્ટ પ્રોવાઈડ કરી શકીએ. અને આમાં પણ અમે વચ્ચે નિમિત્ત છે શ્રી અશોકભાઈ શેઠ અને ભારતીબેન શેઠના સહયોગથી આજે અમે આ 13 બહેનોને સિલાઈ મશીન આપ્યા છે.